નવતત્વ પ્રવચન નંબર 78 78 વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થોલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ, સર્વત્ર સુખી ભવતુ. વિશ્વના સર્વજીવ મંગળ થાવ, કલ્યાણ થાવ. પ્રવચન નંબર 78 મોક્ષ તત્વ. એના પર આગળ આપણે વિચારણા કરતા પહેલા એક સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરશું. રવિશંકર મહારાજ ગુજરાતના ઘણા મોટા સંત, ગાંધીજીના અંત્યાયી વિનોબા ભાવેની જેમ એમને અત્યંત ગરીબોની સેવા કરવાનું વ્રત લીધેલું. બહુ મોટું નામ ગુજરાતમાં સંત તરીકે પૂજાય. રવિશંકર મહારાજનું નામ પડે ગામડાવાળાના હૃદયની અંદર એક એમના પ્રત્યેની ઉચ્ચ લાગણી તરત બધાને અનુભવાય. એમનું એક સુંદર પુસ્તક છે માણસાઈના દીવા. વાંચવા જેવું પુસ્તક છે. શેખરભાઈ પૂર્ણિમાબેન, ખૂબ ખૂબ સુંદર પ્રસંગો એમાં છે. આજે એક સુંદર પ્રસંગ એમાંથી લેવાનો છે. રવિશંકર મહારાજ ગામડામાં ફરતા હતા અને ત્યાંના જે ગામડાની અંદર જ જે શ્રીમંતો હોય એને સમજાવે અને જે ગરીબો હોય એને મદદ કરે. કોઈની જમીન જતી રહી હોય, કોઈની ખેતી છૂટવાઈ ગઈ હોય, એ બધાનું ગામના લોકોને બોલાવીને એમના જાતે એનું સોલ્યુશન આપે. રવિશંકર મહારાજ ફરતા ફરતા એક ગામમાં આવેલા છે. ગામમાં આવ્યા છે, ગામના લોકોને ખબર પડી સંત રવિશંકર મહારાજ ગામમાં પધાર્યા છે. ચોરા પર બધા ગામના લોકો એકઠા થઈ ગયા. મહારાજ સાહેબ પોતાનો પદ્ધતિ પ્રમાણે રેટીઓ કાપે છે. રેટીઓ કાપે અને જે પુણ્યો વણાય ગામના લોકોમાં વેચે, પૈસા ઉભા કરે. પોતે ગામના લોકોની પરિસ્થિતિ સમજે છે, જાણે છે, વિચાર વિમર્શ કરે છે, સુંદર ઉપદેશ આપે છે. અને એક ડોશીમાં ઉભા થઈ અને રવિશંકર મહારાજ પાસે આવે છે. વૃદ્ધ ડોશીમાં છે. કપડા પરથી ખ્યાલ આવી જાય કે ખૂબ સામાન્ય, અત્યંત સામાન્ય પરિસ્થિતિમાં ડોશીમાં જીવી રહ્યા છે. ગરીબ અવસ્થા કહેવાય એવું લાગે ચહેરા પરથી. મહારાજ પૂછે છે, બોલો ડોશીમાં શું કેવું છે આપણે, શું તમારી વાત છે? ડોશીમાં કહે છે કે મહારાજ સાહેબ, મારી પાસે 2 નાના મકાન છે. એક નાના મકાનમાં હું રહું છું અને બીજા નાના મકાનની અંદર હું બકરીઓ રાખું છું. બકરીઓથી મારું ગુજરાન ચાલે છે. આપે જે વાત કરી મને લાગે છે મારે મારા 2 મકાનની જરૂર નથી. શેખરભાઈ કેવા લોકો છે, કેવી માનસાઈ છે. સાવ સામાન્ય પરિસ્થિતિ કે મારે 2 મકાનની જરૂર નથી. આ એક મકાન આપ લઈ લો અને આપને જે
જેને આપવું એને આપ આપો. રવિશંકર મહારાજ જુએ છે ડોસીમાને, હૃદય ભરી આવે છે કે વાહ, ગામની અંદર બી કેવા લોકો રહે છે, કેવા ઉદાર છે, કેવી હૃદયની વિશાળતા છે, કેવી નિષ્પૃહતા છે. અને ગામના લોકોને પૂછે છે કે ગામની અંદર કોઈ જેની પાસે ઘર બાર ના હોય એવું કોઈ વ્યક્તિ છે? એટલે ગામના લોકો કહે છે કે એક રાવળિયો છે, મહેનત મજૂરી કરે છે, એની પાસે ઘર નથી. એટલે મહારાજ કે તમે રાવળિયાને બોલાવી લાવો, આપણે ઘર એને સોંપી દઈશું. એટલે રાવળિયાને બોલાવે છે. મહારાજ સાહેબ રાવળિયાને કહે છે કે જો ભાઈ, આ ડોસીમાએ એક ઘર, બે ઘર છે, એક ઘર તને આપી દીધું છે, અને એમની બકરીઓ જે તારા ઘરમાં જે અત્યારે ઘરમાં રહે છે એ પોતાના વાડામાં રાખશે, અને તને આ ઘર રહેવા માટે કાયમ માટે આપી દીધું છે. રાવળિયો ખુશ થઈ જાય છે. ડોસીમાને મહારાજને પગે લાગે છે. ત્યારે મહારાજ આ રાવળિયા કહે છે કે જો ડોસીમાની મોટી ઉંમર છે, તને ઘર આપ્યું છે, તો તું ડોસીમાની છેક સુધી કાળજી લેજે, એની સાર સંભાળ રાખજે. મહારાજ રાવળિયાને ઉપદેશ આપે છે કે ભાઈ ડોસીમાએ તને આટલો પરોપકાર કર્યો છે, તો તું એમની કાળજી લેજે. પણ શેખરભાઈ, પૂર્ણિમાબેન, કઈ અલગ છે. ડોસીમાં કહે છે કે મહારાજ સાહેબ થોભો થોભો કહે, તમે રૂકી જાઓ. મહારાજ સાહેબ આશ્ચર્ય થાય છે, ડોસીમાં કેમ આમ બોલ્યા? કે જો મહારાજ સાહેબ, આ મકાન મેં રાવળિયાને મકાન નથી લે રહેવા માટે આપેલું છે, એની પાસે કોઈ સેવા લેવા માટે નથી આપ્યું મેં આ. તમે એટલું કામ કરો, મારે એની કોઈ સેવા જોઈતી નથી, પણ તમે એવું લખાણ લખો કે મારા મરી ગયા પછી રાવળિયાની પાસે કોઈ મકાન ખાલી નહીં કરાવે, એવું આજે લખાણ કરી આપો. આ પરોપકાર આપણે ત્યાં જો બધા તીર્થંકર નામ કર્મ છે ને પરોપકારથી, મોટા ભાગના જેટલા જે તમે દાખલા જુઓ પરોપકારથી બાંધે છે. નૈસાર, મહાવીર સ્વામી, ઋષભદેવ, એમના ત્રીજા ભાવ પહેલા તમે એક એક ના દાખલા જુઓ. શાંતિનાથ ભગવાન પોતે ચક્રવર્તી હતા, અને પેલા હોલાને બચાવવા માટે પોતાના શરીરનું દાન કરી દે છે. પરોપકાર. આપણે ત્યાં એક થી એક સુંદર દાખલા છે. પરોપકાર એટલે શું? શાસ્ત્રમાં સુંદર વાત કરેલી છે. પરોપકાર એટલે કોઈ આશા અપેક્ષા વગર, હા, આશા ના હોય, અપેક્ષા ના હોય. ડોસીમાને કોઈ આશા નથી. એને થયું કે હવે જીવનની અંદર આ બીજા મકાનની મારે જરૂર છે, કોઈ ઉપયોગી જીવન ઘર વગરના આપી દઉં તો એનું કલ્યાણ થાય. કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં, એવું કરેલું દાન એ પરોપકાર. કોઈ હિસાબ ના હોય. પરોપકાર કરીએ ત્યારે હિસાબ રાખવા ના હોય કે મેં કેટલા પૈસા આપ્યા, હવે શું કરશે પૈસાનું, કેવી રીતે કરશે, આ બધી ગણતરીઓ ના હોય. આપણે આ શાસ્ત્રમાં બહુ સુંદર વાત કરી છે. જે પરોપકાર કરે બીજા પર, એની કોઈ આશા ના રાખે, સોદો ના હોય. શેખરભાઈ, પરોપકારની અંદર કોઈ સોદો નથી. આ ભાવનાની વસ્તુ છે. કોઈ હિસાબ ના હોય, કોઈ ગણતરી ના હોય. હવે એને આટલા આપીશ, હવે એનું ઘર ચાલશે, હવે નહીં આપવું, આ બધી વાતો ના હોય. એના પૈસાનું શું કરશે, પરોપકારી જીવ વિચાર ના કરે. એક હૃદય, શુદ્ધ હૃદય,
માત્ર પરોપકારની ભાવના, માત્ર કલ્યાણની ભાવના, માત્ર હિતની ભાવનાથી પરોપકાર કરે. તાલીભદ્ર આપણી નજર સામે આવે, નૈસાર આપણી નજર સામે આવે. નૈસાર કોણ હતો? એક સામાન્ય લાકડા વેચીને તેનો વેપારી કે કઠિયારો હતો. તો કેવું વ્રત હતું? જમવા બેસું તારે કોકને પણ બોલાવીને જમવા બેસું. અને જંગલમાં એ દિવસે બપોર પડી ગઈ છે, જમવાનો સમય થયો છે, કોઈ દેખાતું નથી, એટલે પોતે જાતે ઝાડ પર ચડે છે. શેખરભાઈ, નૈસારનો જીવ. આપણે આપણી જાતને મૂકવાની છે કે આપણે ખરેખર કેટલા પરોપકારી છે. આપણે પરોપકારમાં શું કરીએ છીએ, આપણી જાતને એ મૂકવાની છે. પોતે ઉપર ચડે છે, દૂરથી જુએ છે, બે મુનિ ભગવંતો, બે સંત પુરુષો આવતા દેખાય છે. એ તો જૈન છે નહીં. પોતાના હૃદયમાં આનંદ આનંદ થઈ જાય છે, દોડતો દોડતો જાય છે. સંતને પોતાના રસોડે લઈ આવે છે. સાધુ ભગવંતો છે, પ્રેમથી ઓરાવે છે, અને સાધુ ભગવંતોને જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે. પરોપકાર એકમાત્ર દિલની અંદર પરોપકારની ભાવના તીર્થંકર નામ કર્મ બંધાવે છે. આવો પરોપકાર આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે. દાન, જો હમણાં જ તમે બહુ મોટા સમાચાર સાંભળ્યા હશે, વાંચ્યા હશે. વારી એનર્જી વાળા હિતેશભાઈ દોશી કેટલા કરોડ સાધનો માટે વાપરવાનું નક્કી કર્યું, ખબર છે શેખરભાઈ? પૂર્ણિમાબેન, 1000 કરોડ. 1000 કરોડ. ઇન્દિરાબેન, હા, સુરેશભાઈ, કેટલા? 1000 કરોડ. સુરેશભાઈ, 1000 કરોડ. આપણી માન્યામાં ના આવે, નજરમાં ના આવે એટલું મોટું દાન. એ જીવની મહાનતા છે. આટલું કમાઉં છું તો આટલું કરી દઉં, મારું જીવન નિષ્ફળ ના જાય. આજે જૈન ધર્મના સંત પુરુષોના ઉપદેશથી દાનની સરવાણી આપણે ત્યાં વહેતી હોય છે. અને એવો જ પરોપકાર આપણે કરતા રહીએ જીવનમાં. મોક્ષ માર્ગે જવા માટે ભગવાને બનાવેલા ધર્મના 4 પાયામાં સૌથી પહેલું દાન છે. દાન આપણા જીવનમાં ઉતરે અને આપણે સૌ મોક્ષ માર્ગના પ્રવાસમાં આગળ વધીએ, એવી સુંદર ભાવનાથી આજે મોક્ષ તત્વ પર આગળ વધશું. થોડું પુનરાવર્તન કરી લઈશું. પંકજભાઈ, એક વાત. પંકજભાઈ, હા વાપીમાં ચોમાસું કરાવે છે પ્રભચંડેશ્વરી મહારાજ સાહેબ નું 5.5 કરોડના ખર્ચે. હા હા, આજ ભાઈ વારી વાહ. વાળા કરાવે છે. એમ? હા હા હા, બહુ સરસ થાય છે એમનું ચોમાસું અહીંયા. હા હા હા. અમારી હા, એ તો એક કેવું અદ્ભુત વ્યક્તિત્વ છે હા, પ્રભુચંદ્ર એકદમ. મહારાજ સાહેબનું. હા. કેવું તમે મળો ને, એમનો ચહેરો જોઈને તમે ખુશખુશાલ થઈ જાઓ. તમે શાંત, હા. તમારી બધી ચિંતાઓ એમને જોતા જ નાશ પામે. પૂરી થઈ ગઈ. અમે કાલે દર્શન વંદન કરી વાસ્કેપ નખાવી આવ્યા. હા, વાસ્કેપ કરાવ્યો પૂર્ણિમાબેન, કાલે. પૂર્ણિમાબેન, વાહ. વાપીથી સેલવાસ નજીક 15 જ કિલોમીટર. બેન બેન ટાઈમ નથી હોતો. તમે જુઓ, આપણે એક સુંદર વાત, તમે જ્યારે વાત કરો ને, પ્રભુચંદ્ર મહારાજ સાહેબને જુઓ, એમના ચહેરાને જુઓ, અને એમના મનની અંદર
લોકો પ્રત્યે જે પ્રેમ છે, કરુણા છે, એ જોઈએ, દેખાઈ આવે ને ચહેરા ઉપર. નાના જીવને માત્ર એમને એ જીવનું કેમ ભલું થાય એ જ એમના હૃદયમાં ચાલે વાત. તો પછી આપણા ભગવાન કેવા હશે પૂર્ણિમાબેન? હા, એ તો ભગવાનના ચહેરા પર અવલૌકિક કેવું હશે ભગવાન? અવલૌકિક છે પરમાત્મા, પ્રભુચંદ્ર મહારાજ અવલૌકિક છે. સાહેબને જોતા, પ્રભુચંદ્ર મહારાજ સાહેબને જોતા આપણને શાંતિ થાય, તો ભગવાનનો ચહેરો જે જોતા હશે એને કેવું થતું હશે? એટલે કે એ કેટલા યોજન સુધી ભગવાન જ્યાં હોય, કેટલા યોજન સુધી ત્યાં મરી મારકી ઉપદ્રવ કશું ના હોય, પવન એક બી યોજન વ્યવસ્થિત યોજન હોય. સુધી, એક યોજન સુધી પરમાત્મા ત્યાં કશું જ ન થાય. કેવું આપણે પ્રભુચંદ્ર મહારાજ સાહેબને જોતા જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણા તીર્થંકર ભગવાનની જે વાતો છે એ અદ્ભુત છે, સત્ય છે. કેવું અદ્ભુત એમનું રૂપ હશે, એમના ગુણ હશે. આપણે આગળ વધીએ. ખૂબ સુંદર. મોક્ષ માર્ગના 9 દ્વાર આપણે વાત કરી હતી, બરાબર છે? કયા કયા 9 દ્વાર? જો પહેલું સત્ય પ્રવૃત્ણા, પછી દ્રવ્ય, પછી ચિત્ર, કાળ, અંતર, ક્ષેત્રમાં સ્પર્શના. દ્રવ્યની અંદર શું આવશે? દ્રવ્યમાં ભાગ અને અલ્પ બહુત્વ. જો 9 દ્વાર થઈ ગયા. ફરીથી બહુ સુંદર યાદ રહી જાય એવું છે. આપણે ત્યાં કોઈ બી વસ્તુને જાણવા માટે 4 મેં વાત કરેલી કે ભાઈ કોઈ તાળું ખોલવું હોય એમાં 4 ચાવીઓ આપેલી છે. કઈ કઈ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. કોઈ વસ્તુને ઓળખવી છે, એનું દ્રવ્ય શું છે, એ ક્યાં છે, કયા સમયે છે, ક્યારે મળે અને એની પ્રકૃતિ શું છે. આ કોઈ બી તત્વ પર કોઈ બી વસ્તુ વિચાર કરીએ એટલે આખી વસ્તુ ખુલી જાય. એટલે કે કોઈ તાળું ખોલવા માટે આ 4 ચાવી છે, એવી રીતનું આ છે. તો અહીંયા એ 4 ચાવીની જરા વધારે ડિટેલમાં કરી છે. હવે દ્રવ્યની અંદર, દ્રવ્યમાં એનો ભાગ કેટલો અને વધારે ઓછું કેટલું બીજા દ્રવ્યની સરખામણી કરતા. પછી ક્ષેત્રમાં એની અવગાહના કેટલી અને સ્પર્શના કેટલી, અને કાળમાં અત્યારે ક્યાં છે અને કેટલા અંતરે મળે, આટલી વાત છે. આ 9 દ્રવ્યો છે, બરાબર? એમાં આપણે સૌથી પહેલું ગઈ વખતે કયું આપણે લીધેલું? સત પ્રવૃત્તિ, બરાબર નીતિન? સતપથ પ્રવૃત્તિ. સતપથ પ્રવૃત્તિ એટલે શું કે ભાઈ મોક્ષ નામનો જે શબ્દ છે એ નામનું તત્વ છે કે નહીં, એની જે બેઝિક વસ્તુ સાથે અહીંયા તર્ક આપેલો છે, બરાબર? મોક્ષ જ ના હોય ભાઈ, મોક્ષની આગળ વાત કરવાની જરૂર છે? તો મોક્ષ નામનું જે પદ છે એ પદ ખરેખર સત્ય છે, સાચું છે, ખરેખર મોક્ષ છે કે નહીં, એને તર્કથી અહીંયા પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો શું વાત કરી કે જે વસ્તુ હોય એનું જ નામ હોય, વસ્તુ ના હોય એનું નામ હોય જ નહીં. તમે કોઈ બી વસ્તુ નથી એનું તમે નામ પાડી શકો છો નીતિન? ના પડે. નામ વસ્તુ હોય તો હા, વસ્તુ છે જ તો નામ છે. એટલે જ્યાં જ્યાં એક પદ વાળું નામ છે એ વસ્તુ છે ને છે, બરાબર? શેખરભાઈ, ઇન્દિરાબેન, હા, જી. 2 પદ વાળી વસ્તુ હોય, 2 પદોનો જ્યાં સમાસ થતો હોય એ હોય ખરી ને ના હોય. પણ કારણ કે 2 પદથી બનેલી વસ્તુ હોય ખરી ના હોય. દાખલા તરીકે એક દાખલો આપેલો કે ભાઈ ગધર્ભ સિંહ, ગધેડા પરનું સિંગડું, 2 પદ કરીને ના હોય. તો સિંગડું હોય ને ગધેડો હોય, બંને હોય, બરાબર છે? હવે એને આગળ વધવા માટે એમને 14 માર્ગણા બતાવી. તમે કહો છો ભાઈ મોક્ષ છે, તો મોક્ષ ક્યાં છે? તો 14 માર્ગણા દ્વારા મોક્ષ ક્યાં છે, મોક્ષ ખરેખર છે, કોની પાસે છે, એ સમજવાનો 14 માર્ગણા દ્વારા અહીંયા શાસ્ત્રમાં આપણને પ્રયાસ કરવામાં આવ્યો છે.
એટલે માઇલસ્ટોન, માર્ગણા. તો એ 14 માર્ગણા કઈ તો મોક્ષ ક્યાં છે, કોની પાસે છે, એ સમજવા માટે 14 માર્ગણાનું સ્વરૂપ. તો 14 માર્ગણામાં સૌથી પહેલું જો ત્રણના વિભાગ આપણને યાદ રહી જાય. સૌથી પહેલું કયું? ગતિ, પછી ઇન્દ્રિય. ગતિ, જાતિ, જાતિ, અને પછી કાય, શરીર. કાય, ગતિ, ઇન્દ્રિયો, જાતિ અને શરીર. કાયા. ગતિ 4 પ્રકારની, પછી ઇન્દ્રિયો જાતિ 5 ઇન્દ્રિયો, યોગ, 5 પ્રકારની. અને કાય 6 પ્રકારની. 6 બરાબર? પ્રકારની. હા. પછી આગળ પછી યોગ, યોગ, યોગ વેદ, 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 અને પછી પછી કસાય. કસાય, બરાબર. જો આ કાયા થઈ ગઈ. કાયા શું કરે? મન વચન કાયાનો યોગ કરે. યોગ કોણ કરે? વેદ કરે. સ્ત્રી પુરુષ ને નપુંસક કરે. અને કરતા કરતા શું થાય? કસાય. કસાય થાય. એવી રીતે યાદ રાખવાનું. એટલે 3 કયું? યોગ, વેદ અને વેદ, કસાય. કસાય. પછી જ્ઞાન, આત્માના ગુણો, જ્ઞાન, જ્ઞાન, દર્શન, જ્ઞાન. ચારિત્ર. જ્ઞાન, હા. બરાબર. પછી એ જીવનો ભાવ કેવો છે? ભાવ. પછી દ્રશ્ય. હા. ભવ્ય, ક્યાં? અભવ્ય, અભવ્ય. ભવ્ય, અભવ્ય. પછી સમ્યક્ત્વ, સંજ્ઞેય, સમ્યક, અનહારી ને અનહારી. વ્યવહારી. જો 14 માર્ગના આપણને મોઢે રહી જાય એવું છે. બરાબર છે નીતિન? બરાબર, જો પેલા 9 દ્વાર યાદ રહી જાય એવા છે, અને આ 14 માર્ગણાઓ પણ યાદ રહી જાય એવી છે. હવે આપણે એક એક માર્ગણા પર વિચાર કરેલો. સૌથી પહેલા તો ગતિ કેટલી? 4. 4. કઈ કઈ ગતિ? દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંક ગતિ અને મનુષ્ય નરક. તિર્યંચ અને નારક. તો મોક્ષ કઈ ગતિમાં હોય? મનુષ્ય ગતિ. માનવ મનુષ્ય, બરાબર. દેવ ગતિ, નારક ગતિ કે તિર્યંચ ગતિમાં મનુષ્ય મોક્ષ હોઈ શકે નહીં. કારણ કે એ લોકો ધર્મ પાળી શકે નહીં. વિરતી ધર્મનો પાળી શકે નહીં. બરાબર છે. પછી કઈ ઇન્દ્રિય વાળાનો મોક્ષ હોય? પંચેન્દ્રિય વાળા. પંચેન્દ્રિય, મોક્ષ હોય. બરાબર છે. પછી કઈ કાયા વાળાનો મોક્ષ હોય? ત્રસ્કાય વાળા. ત્રસ્કાય. ત્રસ્કાય, ત્રસ્કાય. તો જુઓ મોક્ષ ક્યાં હોય? ત્રસ્કાય વાળા મનુષ્ય, પંચેન્દ્રિય મનુષ્યને મોક્ષ હોય. બરાબર. પહેલા 3 માંથી આવ્યું. હવે આગળ વધીએ. યોગ કયા કયા છે? મન, વચન ને કાયા. કયા યોગની અંદર મોક્ષ હોય? લીધે મોક્ષિક. મન, વચન ને કયા યોગમાં મોક્ષ હોય? ઇન્દિરાબેન, પૂર્ણિમાબેન, શેખર, આપણે કઈ કઈ લીધેલું? નીકળી જાય બધા યોગ 14. મોક્ષ અયોગીને હોય. અયોગીને હોય. વાત લીધેલી છે. ધ્યાનની અંદર આ વાત લીધેલી છે. યોગ વાળાનો હોય. શૈલેષીકરણ ક્રિયા અયોગીપણું હોય ત્યાર પછી મોક્ષ આવે. બરાબર. અયોગીપણું હોય તો મોક્ષ આવે. એટલે કોઈ બી યોગ હોય, જ્યાં સુધી તમારી શરીર, જ્યાં સુધી તમે શરીરની પ્રકૃતિ કરો છો, જ્યાં સુધી વચનની પ્રકૃતિ કરો છો, જ્યાં સુધી મનની પ્રવૃત્તિઓ કરો છો, શરીરની પ્રવૃત્તિ ચાલુ છે, વચનની પ્રવૃત્તિ ચાલુ છે કે મનની પ્રવૃત્તિ ચાલુ છે, ત્યાં સુધી મોક્ષ હોય નહીં. બરાબર. એટલે કોઈ બી યોગની અંદર મોક્ષ નથી. બરાબર. જો હવે આગળ કયા વેદમાં મોક્ષ છે? કોઈ પણ વેદ. અવેદી. અવેદી. કેવળ જ્ઞાની કેવા હોય? અવેદી હોય. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ અવેદી બની જાય. એ સ્ત્રી પુરુષ કે નપુંસક કશું એમના મનની અંદર રહે નહીં. એટલે અવેદી હોય. એટલે વેદની અંદર મોક્ષ હોય નહીં. જે પોતાને વેદી માને સમજે
ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થાય નહીં. નીતિન, હમ બરાબર શંકરભાઈ? તો વેદની અંદર મોક્ષ ના હોય, પછી કયા કસાય વાળા મોક્ષમાં જાય? અકસાઈ કસાઈ એક પણ કસાય નીકળી ગયો હોય. હા, કસાય, બધા કસાયનો ક્ષય થઈ ગયેલો હોય. 12મા ગુણ સ્થાને, 11મા ગુણ સ્થાને છેલ્લો કયો કસાય રહેલો હોય? લોભ કસાય બિલકુલ મંદ મંદ લોભ કસાય, બરાબર છે. છેલ્લે લોભ કસાય પણ ગયો હોય અને 12મા ગુણ સ્થાને આવ્યા પછી બધા કસાયનો નાશ પામે એટલે અકસાય. એટલે તમે જુઓ, આ જે યોગ, વેદ અને કસાય ત્રણની અંદર મોક્ષ હોય નહીં. આપણે મોક્ષ માર્ગની સતપથની પ્રવૃત્તિ કરી રહ્યા છે. સતપથ એટલે કીધું મોક્ષ છે તો ક્યાં છે, કોની પાસે છે, એની આપણે ડિટેલમાં વિચારણા કરી રહ્યા છે. બરાબર નીતિન? બરોબર. બરાબર. હવે આગળ વધીએ. હવે જ્ઞાન, જ્ઞાન કયા 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 કીધા? 8 પ્રકારના જ્ઞાન. 5 જ્ઞાન અને 3 અજ્ઞાન. શ્રુત, મતિ, અવધિ, અવધિ મનપર, મતિ, મનપર, કેવળ હા. જ્ઞાન, પછી શ્રુત અજ્ઞાન, મતિ અજ્ઞાન ને વિભંગ જ્ઞાન. બરાબર વિભંગ જ્ઞાન. બરાબર. 8માંથી કયું જ્ઞાન હોય તો મોક્ષે જવાય? કેવળ કેવળ જ્ઞાન જ્ઞાન. કેવળ કેવળ જ્ઞાન. બરાબર. જો હવે મોક્ષે જે જવા વાળા જીવ છે એને ભાઈ 4 વસ્તુ નક્કી કરી. કઈ કઈ? કે ભાઈ મનુષ્ય હોય, એ પંચેન્દ્રિય હોય, એ સંજ્ઞીય હોય, અયોગી હોય, અવેદી હોય, એને અકસાઈ હોય, અને હવે એ કેવો હોય? કેવળ જ્ઞાની હોય. બરાબર. હવે આગળ વધીએ. દર્શન, દર્શન કયા કયા? ચક્ષુ દર્શન, 4 અચક્ષુ, ચક્ષુ, અચક્ષુ, અવધિ દર્શન, કેવળ દર્શન. કેવળ દર્શન. તો કયો 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 જીવ, કયા દર્શન વાળો જીવ મોક્ષે જાય? કેવળ દર્શન કેવળ દર્શન. બહુ સરસ. તો કેવળ જ્ઞાન પછી કેવળ દર્શન એડ થયું. બરાબર. હવે આગળ વધીએ. હવે હવે શું આવે છે? ચારિત્ર. ચારિત્ર કયા કયા છે? આપણે વાત 7 કરેલી. 7 ચારિત્ર પરિવાર સામયિક શુદ્ધિ, પછી સૂક્ષ્મ સૂક્ષ્મ સંપ્રાય, યથાખ્યાન, યથાખ્યાન, દેશવીરતિ અને સ્વવિરતિ, દેશવીરતિ. સર્વવીરતિ. હવે કયા ચારિત્ર વાળો જીવ મોક્ષે જાય? યથાખ્યાત. યથાખ્યાત. જો સુખ સંપ્રાય બી ના જાય. સુખ સંપ્રાય હજુ સૂક્ષ્મ કસાય ઉભો છે. બરાબર. ના થાય, હજુ એનું ચારિત્ર એક કક્ષાએ પહોંચ્યું નથી. બરાબર. પરિહાર વિશુદ્ધ પોતાને હજુ વિશુદ્ધિની પ્રક્રિયામાં છે. હજુ આત્માની વિશુદ્ધિ એટલી પ્રાપ્ત થઈ નથી. સર્વવીરતિ આવ્યું છે પણ યથાખ્યાત સુધી પહોંચ્યું નહીં. યથાખ્યાત એટલે ભગવાને જેવું ચારિત્ર બતાવ્યું છે એ ચારિત્ર યથાખ્યાત જેવું છે એવું બતાવેલું ચારિત્ર જે પાડે એ મોક્ષે જાય. બરાબર છે. કેવળ જ્ઞાની જે હોય એનું કયું ચારિત્ર હોય? યથાખ્યાત. કાયમ યાદ રાખવાનું, ક્યારે પ્રવચન સાંભળતા અને યથાખ્યાત શબ્દ બોલાય એટલે આપણી નજર સામે આવી જાય કે ભાઈ કેવળ જ્ઞાની ભગવંતોનું યથાખ્યાત ચારિત્ર હોય અને એ જ મોક્ષે જાય. બરાબર. હવે ચારિત્ર પછી લેસ્યા. લેસ્યા. લેસ્યાઓ કેટલી લેસ્યાઓ છે? 6 લેસ્યા. કૃષ્ણ, કપોત, નીલ તેજો કાપોત, લેસ્યા, હા, પછી પદ્મ શુક્લ, તેજો લેસ્યા, પદ્મલેસ્યા પછી અને શુક્લ લેસ્યા અને શુક્લ શુક્લ. લેસ્યા. હવે કઈ લેસ્યાઓનો મોક્ષે જાય? શુક્લ લેસ્યા. બરાબર જવાબ આપો ઇન્દિરાબેન. એક પણ લેસ્યા વગર, એક પણ લેસ્યા નહીં. હા, લેસ્યા વગર. જો. બરાબર. લેસ્યા કોનું કારણ છે? લેસ્યા શું છે? મનના મનના ભાવ મધ્યવસાય છે. છે. વ્યવસાય. હા. મનના જે ભાવો છે એ લેસ્યા છે. બરાબર છે. બિલકુલ ખરાબ ભાવ હોય, આપણે ત્યાં લેસ્યામાં ઝાડનો દાખલો આપેલો છે. એક બોર ખાવા માટે આખું ઝાડ કાપી કાઢે. પછી હા,
કૃષ્ણ લીસા, પછી એક ડાળી કાપે હમ, અને હમ. એનો ઝુમખો કાપે, એકલું એક જ લે, કોઈ નીચે પડેલું લે. એમ કરતા કરતા શુક્લ લેસ્યા આવે. શુક્લ સુંદર ભવ મનની શ્રેષ્ઠ કક્ષા. પણ મોક્ષ જવા માટે કેવળ જ્ઞાનીને ભાવ મન હોય છે, દ્રવ્ય મન હોય છે. નીતિન, હા કેવળ જ્ઞાની ને ભાવ મન પણ હોતું નથી. એટલે મનના કોઈ અધ્યવસાય કેવળ જ્ઞાનીનો હોય નહીં. એ શુક્લ લેસ્યા બી ના હોય કેવળ જ્ઞાનીને. નીતિન, લેસ્યા હોય બરાબર. ત્યાં મનના ભાવ છે. મનના જ્યાં ભાવ છે ત્યાં મનનો યોગ ચાલુ છે. જ્યાં સુધી મનનો યોગ ચાલુ છે ત્યાં સુધી જીવ મોક્ષે જઈ શકે નહીં. બરાબર? બરાબર, ખ્યાલ આવી ગયો? પ્રશ્ન જી, જી. અહીંયા બરોબર. બરાબર. તો કોઈ બી લેસ્યા રહિત જીવ મોક્ષે જાય. બરાબર. પછી હવે જીવના નિગોદમાંથી બહાર આવે ત્યારે જીવ ને બે પ્રકૃતિ હોય. કઈ? કાં તો ભવ્ય હોય કાં તો અભવ્ય હોય. અભવ્ય જીવ એટલે શું? એ જીવની મોક્ષે જવાની પાત્રતા જ લાયકાત નથી, નથી. હમ. લાયકાત નથી, નોટ કેપેબલ. અને ભવ્ય જીવ એને મોક્ષે જવાની લાયકાત છે. એ જાય ન જાય અલગ વસ્તુ છે. એનામાં બેઝિક કેપેબિલિટી પડેલી છે કે એ રીતનો પુરુષાર્થ કરે એ જીવ મોક્ષે જઈ શકે. જ્યારે અભવ્ય જીવ મોક્ષે ના જાય, એ લોકમાં જઈ શકે, સંયમ પાળે. આપણે ત્યાં લખ્યું છે અભવ્ય જીવ અદ્ભુત સંયમ પાળે, અપ્રમત અવસ્થાનું સંયમ પાળે. નીતિન, છતાં મોક્ષે ના જાય. કારણ કે એને મોક્ષ ઉપર જ શંકા છે. એના મનમાં એ વિચાર આવે કે આ સુંદર ચારિત્ર પાડીશું તો મને દેવલોકમાં જઈને અદ્ભુત મને સુખ મળશે. એ ચારિત્ર બી સંસારના સુખની ભાવનાથી પાડે. અભવ્ય જીવ છે. તો અભવ્ય જીવ ક્યારે મોક્ષે ના જઈ શકે. બરાબર. હવે આગળ એક પ્રસંગ છે, ફરીથી એની વાત કરશું. પછી આગળ શું આવે? સમ્યક્ત્વ. હા, કયા સમ્યક્તા વાળો મોક્ષે જાય? શાયિક જો સમ્યક. સમ્યક્તાના કેટલા પ્રકાર છે? 6 પ્રકાર. 6 પ્રકાર. હા, કયું? હા, ઉપસમ સમ્યક, ઉપસમ, સયોપમ, ક્ષાયિક, મિશ્ર, શાસ્ત્રાદન અને મિથ્યાત્વ. બરાબર. તો કયું સમ્યક્તા વાળો મોક્ષે જાય? શાયિક શાયિક. શાયિક, જેનો મોહનીય કર્મનો બિલકુલ ક્ષય થઈ ગયેલો છે, એક શાયિક સમ્યક્તો. બરાબર. ઉપસમ સમ્યક્તો એટલે જેના મોહનીય કર્મો શાંત પડેલા છે, મોહનીય કર્મોને કંટ્રોલમાં રાખેલા છે, હજુ ગયા નથી. પછી ઉપસમ સમ્યક એટલે જે ઉદયમાં આવેલા છે એને શાંત કરેલા છે, જે ઉદયમાં આવેલા ક્ષય કરેલા છે, અને જે ઉદયમાં આવનાર છે એને શાંત કરેલા છે. પણ હજુ બધા મોહનીય કર્મોનો નાશ થયેલો નથી. અને ક્ષાયિક ની અંદર બધા મોહનીય કર્મોનો નાશ થઈ ગયેલો છે, એટલે જીવ મોક્ષે જઈ શકે. બરાબર. પછી સંજ્ઞી. કયો મોક્ષે જાય? સંજ્ઞી કે સંજ્ઞી જીવ. પછી છેલ્લું આહાર. આહાર કે અનાહાર. કયો જીવ મોક્ષે જાય? અનાહારી જીવ. બરાબર છે. જો 14 માર્ગ ગણા તો આપણે 14 માર્ગ કયો જીવ મોક્ષે જાય? ફરીથી સૌથી પહેલી મનુષ્ય ગતિ, પછી પંચેન્દ્રિય, પછી યોગી, અકશાયી, પછી યથાખ્યાત ચારિત્ર,
પછી હા. લેસ્યા કેવળ વગરનો, કેવળ દર્શન. પછી લેસ્યા વગર. ક્ષાયિક, હા, ક્ષાયિક સંવેદતો વાળો, પછી ભવ્ય, ચંગની અને અનાહરી. પછી ભવ્ય. અનાહરી અને સંઘની પંચેન્દ્રિય. બરાબર. આ 14 માર્ગણા થઈ કે આ જીવ મોક્ષે જાય એટલે સતપથ પરિણામમાં કહેવામાં આવે છે કે ભાઈ આ જે પદ છે મોક્ષ એ ખરેખર છે, અને આ 14 જેનામાં ગુણો છે એ જીવ મોક્ષે જાય છે એટલે મોક્ષ તત્વ છે. બરાબર. પહેલી વાત, પહેલું નવ દ્વાર છે, આ પહેલું દ્વાર. પછી બીજું દ્વાર કયું છે? દ્રવ્ય પ્રમાણ દ્વાર. દ્રવ્ય. બરાબર. દ્રવ્ય એટલે જો, દ્રવ્ય એટલે એનું સ્વરૂપ અને એની સંખ્યા. બરાબર. તો મોક્ષ, જે મોક્ષના જીવો છે એનું સ્વરૂપ કેવું છે? એ દ્રવ્ય. ભાઈ તે મોક્ષ છે તો મોક્ષ જે વસ્તુ છે એનું સ્વરૂપ તો તમે કહો. એટલે આ દ્વાર દ્વારા મોક્ષના જીવનું સ્વરૂપ અને એની સંખ્યાની વાત કરે છે. બરોબર. તો મોક્ષનું સ્વરૂપ કેવું છે? આત્માનું સ્વરૂપ કેવું છે મોક્ષે ગયેલાનું? એ રૂપી કે અરૂપી? અરૂપી. નીતિન? અરૂપી. બરાબર. હા. પછી એ અનંત જ્ઞાની. બરાબર. જ્ઞાનનો સમૂહ છે, અરૂપી છે. એ જ્ઞાનનો ઘન છે. આત્મા એ અરૂપી, આત્મા એ જ્ઞાનનો ઘન છે. બરાબર છે ને? એ સ્વયં જ્ઞાન છે, એ સ્વયં દર્શન છે. અને એ ઉપર કેટલો સમય રહેવાનો? અનંત કાળ. પછી એને જો આપણે ત્યાં નમુત્થળમાં આવે છે ને, એમાં ભગવાન તીર્થંકરના ગુણોનું વર્ણન આવે છે. એમાં એક સેકન્ડ આવે છે, જીણાનમ જયાણાનમ તીનામ તારણ બુદ્ધાણ મુયા મુત્તાણ મોગાણમ સમુનમ સહદર્શિનમ શિવ મૈલ મરુઓ મનંત મખય મહવા પુનરાવિત્તિ સિદ્ધિ ગઈ હા. એટલે અજર જેનામાં કોઈ વેદના નથી, એના આનંદમાં કોઈ બાધ નથી, એ અનંત કાળ અનંત સ્થિતિ સુધી ત્યાં રહેવાનો છે. એ ક્યારે ફરીથી જન્મ લેવાનો નથી. આ શું થયું? આત્માનું સ્વરૂપ થયું. બરાબર છે. આત્માનું સ્વરૂપ કેવું છે? સિદ્ધ શિલા પર અનંત કાળ સુધી રહેવાના છે. આપણે કાળના બધામાં આવશે. એટલે અરૂપી છે, સ્વયં જ્ઞાનમય છે. અરૂપી તત્વને આપણે કોઈ કલ્પના કરી શકીએ? નીતિન, અરૂપી એટલે શું? રૂપ જ નથી. જો રૂપ જ નથી. જો પ્રકાશને બી કિરણો હોય છે, દીવા આપણને દેખાય છે. અરૂપી એટલે આપણે જોઈ ના શકીએ, કોઈ પકડી ના શકીએ, એ અરૂપી. બરાબર ને? તો આત્મા પ્રદેશ અરૂપી છે, અને કેવા છે? જ્ઞાનમય છે, દર્શનમય છે, સંપૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન, એની અંદર સંપૂર્ણ જ્ઞાન સમાયેલું છે. એવો આત્માનું સ્વરૂપ છે. લોગસમાં બી આત્માના સ્વરૂપની વાત આવે છે. છેલ્લી ગાથામાં શું કે છે? ચંદે શું નિમયેલા ऐसे શું અહીંયા ભયા સરા સાગર વડે સિદ્ધા સિદ્ધિ મમ નિસંતુ. બરાબર. બરાબર. તો કેવું સ્વરૂપ કીધું? ચંદ્ર જેવું નિર્મળ, ચંદ્ર થી બી અધિક નિર્મળ, સૂર્ય થી બી અધિક તેજસ્વી, સાગર થી બી અધિક ગંભીર. ભગવાન મને સિદ્ધિ આપો. જો આત્માનું સ્વરૂપ કેવું કીધું અહીંયા આપણને? ત્યાં જુદા જુદા સૂત્રો દ્વારા, જેવી વાતો દ્વારા આત્માના સ્વરૂપનું શાસ્ત્ર ઘણી ઠેકાણે વર્ણન કરે છે. સ્તવનો બી આવે છે, અચલ, અમર, અજર. એવી સ્તવનોમાં પણ ઘણી વાતો આવે છે. અહીંયા કીધું કેવું છે? સિદ્ધ ભગવાનનું સ્વરૂપ ચંદ્રથી બી વધુ નિર્મળ,
સૂર્યથી બી અનેક ગણું તેજસ્વી અને સાગરથી બી ગંભીર આવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે. એટલે આત્માનું આ શુદ્ધ સ્વરૂપની વાત છે. તો આત્માનું શુદ્ધ સ્વરૂપ અરૂપી છે, જ્ઞાનમય છે, સૂર્યથી બી તેજસ્વી છે, અનંત કાળ સુધી ત્યાં જ રહેવાનું છે, અવ્યાબાદ સુખને પ્રાપ્ત કરવા વાળું છે. એ આત્માનું સ્વરૂપ છે. તેની સંખ્યા કેટલી? દ્રવ્ય છે તો સંખ્યા કેટલી? સ્વરૂપની તો વાત થઈ, પણ મોક્ષના જીવો કેટલા? તો અનંત મોક્ષના જીવો કેટલા સમયથી જાય છે નીતિન? અનંત કાળ કેવો છે? કાળની જ કોઈ શરૂઆત થાય છે શેખરભાઈ? ના ના સમય ક્યારથી શરૂ થયો પૂર્ણિમાબેન? અનંત કાળ હા, અનાદિથી. અનાદિથી એનું છે. કોઈ આદિ નથી, બરાબર ને? હમ. સમયની શરૂઆત ક્યાંથી થઈ છે નીતિન? અનાદિથી હા. જો આપણે એવો પ્રશ્ન કરીએ શેખરભાઈ, જો એક તર્કથી કે ભાઈ સમયની આટલા વર્ષો પહેલા શરૂઆત થઈ, ધારો કે એક તર્ક મૂકીએ કે સમયની 50 લાખ પહેલા શરૂઆત થઈ, તો પહેલા શું હતું? હે હમ શું હતું પહેલા? સમય 0 હતો તો પહેલા શું હતું નીતિન? હમ કલ્પના જ ન કરી શકીએ. એટલે કે સમય જ હતો. સમય અનાદિથી. જો ભગવાને જે 6 દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે ને, વિશ્વમાં અજોડ છે. સાયન્સ માનતું થઈ ગયું. સાયન્સની બધી જુદી જુદી જૂની માન્યતાઓ સાયન્સે પોતે કબૂલ કરી, બધી બેઝિક વસ્તુ એમની ખોટી છે. ને ભગવાને કીધેલા 6 દ્રવ્યનું જે સ્વરૂપ છે એ આજે વિજ્ઞાને મોર ઓર લેસ સ્વીકાર્યું છે શેખરભાઈ. મોર ઓર લેસ એને સ્વીકારી દીધું. જે વાત કરી એ બિલકુલ સાચી છે. તો આપણને સમય કાળને કેવો કીધો છે? અનાદિ અનંત. બરાબર. હવે આકાશ જે તત્વ છે એ ક્યારથી છે નીતિન? આકાશ તત્વ અનાદિ ક્યારથી છે? અનાદિથી છે. અનાદિ અને ક્યાં સુધી રહેવાનું? અનંતકાળ અનંતકાળ સુધી રહેવાનું. બરાબર. ચાલો, આ જગતના પૂતગળો છે એ ક્યારથી છે? અનાદિથી છે. પૂતગળ એટલે અનાદિથી. ક્યાં સુધી રહેવાના? અનંત. સાયન્સ કે અનંતકાળ. છે કોઈ પૂતગળ સ્વરૂપ બદલે પણ એનો નાશ ન થાય. હમ. મટીરિયલ બેલેન્સ શું કે છે શેખરભાઈ? એક પૂતગળ બીજા પૂતગળમાં કન્વર્ટ થાય, એની અવસ્થા બદલાય, પર્યાય બદલાય, પાણીમાંથી બરફ થાય, બરફમાંથી વરાળ થાય, પણ પૂતગળનો ક્યારે નાશ થાય નહીં. બરાબર ને? એનું સ્વરૂપ બદલાય. હમ એટલે પૂતગળ કેવા છે? અનાદિ અનંત. તો હવે જીવ અનાદિ અનંત, કાળ અનાદિ અનંત, આકાશ અનાદિ અનંત, ધર્મસ્થિકાય અનંતિ અનંત, અધર્મસ્થિકાય બી અનાદિ અનંત. 6 દ્રવ્યો અનાદિ અનંત છે. હવે મોક્ષમાં ગયેલા જીવોની સંખ્યાની વાત. મોક્ષનો જીવ ક્યારથી ગયો છે? કયા સમયથી મોક્ષમાં જવાની શરૂઆત કરી નથી? અનાદિકાળથી. અનાદિકાળ. પૂર્વજ્ઞાનીઓ અનાદિકાળથી અનંત કાળ ચક્રો ચાલ્યા જ કરે છે. એટલે અનાદિકાળથી જીવ મોક્ષે સિદ્ધ શિલા પર ગયો છે. તો અનાદિકાળથી સિદ્ધ શિલા પર જીવો ગયેલા હોય તો કેટલા હોય? અત્યારે કેટલા થઈ ગયેલા હોય શેખરભાઈ? જો આખો તર્કનો વિષય છે. અનંત જીવો. બરાબર. અનંત જીવો મોક્ષે ગયેલા છે. બરાબર છે. હવે જો જે જીવ મોક્ષે ગયેલો એ પાછો આવે છે નીતિન? ના ઇન્દિરાબેન, સુરેશભાઈ, નથી. જે જીવ મોક્ષે ગયો એ પાછો આવે નીતિન? ના, હવે તો શું થઈ ગયો? ના કેમ ના આવે? શેખ કારણ સેવા. કે હવે એ નવા એની પાસે મન નથી. જુઓ,
એની પાસે શરીર નથી, એની પાસે વચન નથી, અસ્વરૂપ નવા યોગો કરી શકે અસ્વરૂપે નહીં. હા, બરાબર છે. તો એ નવા કર્મો બાંધી શકે? ના ના નીતિન, ના ના. નવા ન કર્મો બાંધે તો એનો ફરીથી જન્મ થાય? એના ના થાય. પુણ્ય અને પાપ કર્મ બધા કપાવી દીધા એને. એ પુણ્ય અને બરાબર પાપ છે. કર્મ ક્ષય તો થઈ ગયેલો છે. જો કર્મથી ક્ષય થયેલા જીવ ત્યાં ગયો, પણ વાત એ છે કે એ ગયેલો જીવ ફરીથી કર્મ બાંધી ના શકે? ન બાંધે. કેમ ન બાંધે? તો એની પાસે બાંધવા માટેનું શરીર નથી, વચન નથી, મન નથી. બરાબર? એને બાંધવા માટેનું કોઈ સાધન નથી, અને શુદ્ધ સ્વરૂપી છે એટલે કર્મ બંધાય નહીં. અને કર્મ કોઈ કેવી રીતે કારણ બંધાય નથી. નહીં? હા, કર્મ બંધાવવા માટે એને રસ જોઈએ ને. જો ચિકાસ હોય તો કર્મ બંધાય. આપણે વાત કરેલી છે કે કષાય રૂપી કોઈ ચિકાસ હોય મિથ્યાત્વ રૂપી, તો એ કર્મ બાંધે એવું કશું છે નહીં. તો નવો કર્મ બંધાય નહીં. નવું કર્મ ન બંધાય એટલે જે મોક્ષે ગયેલો જીવ પોતે ફરીથી જન્મ લે નહીં, જન્મ લઈ શકે નહીં. એટલે એ જીવ અનંત કાળ સુધી મોક્ષમાં જ રહે. બરાબર નીતિન? બરોબર. ઉપર ગયેલો જીવ ફરીથી નીચે ના આવે. એટલે એક જીવ જે સિદ્ધશિલા પર ગયેલો એ અનંત કાળ સુધી રહે. બરાબર? હવે બીજો જીવ બી ગયો, એ કેટલા કાળ સુધી રહે? એ પણ અનંત. ત્રીજો જીવ ગયો, કેટલા કાળ સુધી રહે? અનંત. અનંત. એવી રીતે અનંત કાળ, જો કાળ અનાદિથી છે એટલે અનાદિકાળથી જીવ ઉપર ગયો રહ્યો, ઉપર ગયો રહ્યો, ઉપર ગયો રહ્યો. કેટલા જીવો ઉપર ગયા આ રીતે? અનાદિકાળથી અનંત જીવો ઉપર ગયા. બરાબર ને? બરાબર. અનાદિકાળથી જીવો બી અનંત ગયા. તો અનંત ગયેલા જીવો પાછા આવવાના નથી. તો સિદ્ધશિલા પર અત્યારે જીવો કેટલા? અનંત. અનંત. બરાબર? દાખલો બેસી ગયો? બરાબર. જી બરાબર છે જી. તો આત્મા અરૂપી છે, જ્ઞાનમય છે, દર્શનમય છે, અને સિદ્ધશિલા પર અનંત જીવો છે. બરાબર? આ દ્રવ્યની વાત થઈ. હવે ક્ષેત્ર, હવે ક્ષેત્રની વાત કરીએ. જો મોક્ષ માર્ગને, મોક્ષને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ 9 દ્વારો દ્વારા. તો સૌથી પહેલો સતપથ પ્રવૃત્તિ કયા જીવ મોક્ષે જાય એ વાત. હવે એ જીવ કેટલા મોક્ષે ગયા? બરાબર છે? એને કેટલા છે અને ક્યાં છે? એ ક્ષેત્ર. બરાબર? ક્ષેત્રની વાત. ભાઈ એ જીવો ક્યાં છે? જીવો મોક્ષે ગયેલા જીવો ક્યાં હોય છે નીતિન? સિદ્ધશિલા ઉપર. સિદ્ધશિલા પર સિદ્ધશિલા કેટલા યોજન છે? 45 45 લાખ યોજન. તે અઢી જીવો મોક્ષે ગયેલા સીધા જ્યારે જીવ મોક્ષે જાય ત્યારે પોતાના શરીરમાંથી સીધો ઉપર જાય. બરાબર છે? 2/3 પોતાના આત્મા પ્રદેશે 2/3 અવગણના કરી સીધો ઉપર જાય. એટલે સીધો જઈને સિદ્ધશિલા ઉપર જે બીજા જે જો સિદ્ધશિલા પર અનંત જીવો છે, એને અનંત જીવો ઠાંસીને ભરેલા છે. સિદ્ધશિલા પર બીજું કોઈ જગ્યા નથી, કોઈ સ્પેસ બાકી નથી. તો આ જે જીવ છે, જે આ વસ્તુ સમજવા જેવી છે, આ જે જીવ ગયો એ ત્યાં આગળ જે બીજો મોક્ષનો જીવ સિદ્ધ ભગવંતો છે એની અંદર આ કેવળ જ્ઞાની જે મોક્ષે ગયેલા છે એની અંદર પોતે સમય જાય. પરમની અંદર પરમનું મિલન. આ રીતની આખી પ્રક્રિયા છે નીતિન. એ 45 લાખ યોજનની અંદર અનંત જીવો ગયેલા છે.
સિદ્ધશિલા ખચોખચ ભરાયેલી છે, કોઈ જગ્યા રહી નથી. અને નવો જીવ મોક્ષે જાય એટલે પોતે કાં તો પોતે બેઠા હોય એ રીતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, કોઈ સૂતા હોય તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, ઊભા હોય તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. તો ઊભા ને ઊભો આત્મા પ્રદેશ, ઘન આત્મા પ્રદેશ ઉપર જાય અને ઉપર જઈને સીધું સિદ્ધશિલા પર એવો જે સ્વરૂપ છે એની અંદર પોતે વિલીન થઈ જાય. આત્મા અને આત્માનું મિલન, આ પરમ મિલન, આત્મ સાક્ષાત્કારની અદ્ભુત વાત છે. તો હવે બીજી વાત, તો આ પિસ્તાળેલા યોજન ઉપર સિદ્ધશિલા પર આ જીવ જઈ અને પોતે બીજા જીવને સમાઈ જાય છે. અને એના ઉપર 1 લાખ, મારા હિસાબે 1 લાખ યોજન કે 1 યોજન સુધી, 1 યોજન દૂર આ લોક 14 રાજલોક સમાપ્ત થઈ જાય છે. સિદ્ધશિલાની 1 યોજન ઉપર 14 રાજલોકનું સમાપ્ત થઈ જાય છે. ત્યાં ભાઈ ધર્મ શેકાય અધર્મ શેકાય કોઈ જીવો હોતા નથી. એટલે આ સિદ્ધ ભગવાનના જે જીવ છે એ એનાથી ઉપર જઈ શકતા નથી. જો કોઈ બી જીવને જવા માટે કઈ વસ્તુ જોઈએ? ધર્મ શીખાય ને અધર્મ શીખાય. ધર્મ શીખાય વગર જીવ ગતિ ના કરી શકે. એટલે 14 રાજલોકની બહાર કોઈ જીવ જઈ શકતો નથી, સિદ્ધ હોય કે સંસારી હોય. બરાબર નીતિન? બરોબર. બાઉન્ડ્રી છે એ 14 રાજલોકની. ધર્મ શીખાય ને અધર્મ શીખાય એ 14 રાજલોકમાં જ છે. એક આકાશ એવું છે કે જે 14 રાજલોકની બહાર છે. બરોબર? આપણે આ વાત જો 8 વાગ્યા છે, જરા ફરીથી આવતે સમજવાનો પ્રયત્ન કરશું. પણ આ જે જીવ સિદ્ધશિલા પર ગયેલા છે એ આત્મા પોતે 14 રાજલોકની બહાર જઈ શકે નહીં. એટલે સિદ્ધશિલા ઉપર એ ત્યાં આવી અને ત્યાં સ્થિર થઈ જાય છે. બરોબર? બરાબર. હવે કેટલું ક્ષેત્ર એ કેટલું ક્ષેત્ર એ લે છે તો આપણે ત્યાં વાત કરે છે. ફરી આવતી વખતે વાત કરશું. 8 વાગ્યા છે. હજુ બધા 9 દ્રવ્ય લેવાના છે. પણ આજે પ્રશ્ન નીતિન, બધાને આજે પ્રશ્ન છે કે હવે જો 9 તત્વો આપણું સમાપ્ત થઈ રહ્યું છે, બીજા મારા હિસાબે 4 થી 5 પ્રવચનો હશે, પછી 9 તત્વો આપણે પૂર્ણ કરશું. તો હવે પછી આપણે કયું આપણે પદાર્થ લેવો છે, જરા વિચાર કરીને મને કહો. નીતિન, પૂર્ણિમાબેન, શેખરભાઈ, ઇન્દિરાબેન, ચોક્કસ કહો મને. તો પછી એ 5-6 પ્રવચનો પછી આપણે એની શરૂઆત કરશું. મારા મગજમાં એક છે, યોગ શાસ્ત્ર લઈએ. હજુ સુધી કોઈ લીધું નથી. તો યોગ શાસ્ત્ર કલિકાલ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે લખેલું છે. બહુ સરસ, સુંદર વસ્તુ છે, જીવનમાં અપનાવવા જેવી વસ્તુ છે. જો આપણા બધાને અનુકૂળતા હોય અને એ જાણવાની ઈચ્છા હોય તો યોગ શાસ્ત્ર જેવું 9 તત્વો પતે પછી આપણે યોગ શાસ્ત્ર થી શરૂઆત કરશું. સરસ સરસ. બીજું કોઈ હોય તો મને કહેજો. આ તો જે મારા મનની અંદર વાત હતી મેં વાત કરી કે આ એક લઈએ. બરાબર છે? એકદમ બરાબર. સરસ છે વાત. યોગ શાસ્ત્ર બરોબર છે. બરોબર છે. 8 મિનિટ ને આપણે હા, યોગ શાસ્ત્ર ના 8 પોઈન્ટ છે ને? હા 8 છે. હા, બરાબર. વાંચ્યું છે પણ બધું યાદ નથી. યમ નિયમ, પ્રત્યાહાર, પ્રાણાયામ. હા, બરાબર છે. હા, સાધના સમાધિ, ધ્યાન ધારણા, સાધના સમાધિ. બરાબર. આપણે લઈશું યોગ શાસ્ત્ર. આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર મહારાજ સાહેબે લખેલું છે. મારી પાસે એનું પૂર્ણ ભાષાંતર છે અને આપણે એ રીતે આગળ વધશું. આ 5 પ્રવચનો ચાલશે મારા હિસાબે અને પછી આપણે યોગ શાસ્ત્રની શરૂઆત કરશું. તો આ ક્ષેત્રની અંદર અવગણના શું છે, એની પછી
સ્પર્શના શું છે આપણે સુંદર રીતે સમજવાનો પ્રયત્ન કરશું. પણ આ 6 દ્રવ્યો આપણે સમજીએ, એના પર માસ્ટરી મેળવીએ ને, તો આ બધી વસ્તુ એકદમ સિમ્પલ લાગે, સરળ લાગે. એટલે થોડી એની આવતી વખતે સહેજ વાત કરશું કે આ 6 દ્રવ્ય 14 રાજલોક શું છે અને સાયન્સ શું માને છે એ બી વાત કરશું, કે જેથી આની અંદર આપણી જે દ્વિધા છે એ બધી સમાપ્ત થઈ જાય ને બરાબર સારી રીતે સમજી શકીએ. બરાબર છે? આ વખતે બરાબર. ક્ષેત્ર, પછી સ્પર્શના, પછી સ્પર્શના, પછી કાળ, પછી ભાગ અને ભાવ, ખૂબ ભાગ અને અલ્પ બહુત્વ, એ 9 દ્વાર મોક્ષને બિલકુલ પુરવાર કરશે. ભગવાને જે મોક્ષ કીધેલો છે 9 દ્વાર દ્વારા આપણે પુરવાર કરશે. બરાબર છે? હવે કોઈ પ્રશ્ન હોય તો આપણે પૂછો. કોઈ પ્રશ્ન છે નીતિન? ના, ઓકે. ઓકે, તો નવકાર ગણીને આપણે છૂટા પડશે. ઓકે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો ઐરાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સબ્બસાહુ, નમો મેસો પંચ નમોકારો, સબ્બ પાપ પનાસનો, મંગલાનંચ સબ્બૈસી પરમમ હવિ મંગલમ. જેના આજ્ઞા વિરુદ્ધ જે કે બોલાય તે સહી મનો જગે કરે મિચ્છામિ. સર્વને પ્રણામ. પ્રણામ પ્રણામ. અંકલજી. પ્રણામ સર. પ્રણામ પ્રણામ. અંકલજી. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. પ્રણામ. સુખ શાંતિ મળે. આપ બધા સૌ દિવાળી બધાને દિવાળીના અભિનંદન, નૂતન વર્ષ અભિનંદન. બરાબર છે? હેપી બરાબર છે. એડવાન્સ. સરસ દિવાળી. સરસ. હમ હેપી દિવાળી. હેપી દિવાળી. પ્રણામ. જય જિનેન્દ્ર. દિવાળી. પ્રણામ. હેપી દિવાળી. હેપી દિવાળી. સુખદાયી હમ. દિવાળી. સુખદાયી દિવાળી. તમે બહાર છે ઉપર કામ કે જઈએ એટલે પછી બધા એક ફોન કરી દો, હું કરી દઉં. એમ ચા મૂકી દે સંગીતા વગર. છે ને આપ જલ્દી જતું જ નથી મારું. હવે તો આ સારો તહેવાર નીકળતું નથી મારે. ખબર નથી. ફોન કરી દઉં એટલે એમને ચા મૂકતા ને ભેગા ભેગી કરી દે. પછી બધા કબાટો ખોલજો ને, આ રૂમાલ કબાટમાં મૂકવાનું છે, પછી મૂકી દો. એક મિનિટ. નિકુલ કર્યું ક્યાં ને એ ટ્રાય કરું છું.